Assalamu alaikum. અત્યારે you are watching બીબઝ મીડિયા ન્યૂઝ બોલ્ટન ઓફિસ UK. અત્યારે બોલ્ટનમાં એક વાત ચાલે છે કે ભાઈ સસ્પેક્ટ આઇટમ જકરિયા મસ્જિદની અંદરથી મળેલી છે. તો આપણી પાસે અત્યારે બીકોમનું સ્ટેટમેન્ટ છે, કાઉન્સિલર ઇસ્માઇલ ઇબ્રાહીમના મેસેજ મને આવેલો છે અને તે સિવાય બોલ્ટન ઇવનિંગ ન્યૂઝમાં પણ આવી ગયું છે. તો એના વિશે હું તમને થોડી ઇન્ફોર્મેશન આપું છું. કોઈ સસ્પેક્ટ આઇટમ બોલ્ટન જકરિયા મસ્જિદમાંથી મળેલી છે. સવારમાં ફજરની નમાઝ પછી જીકર પછી, તો જ્યારે જીકરની મજલિસ ચાલતી હતી તે વખતે કોઈ મસ્જિદમાં કોઈ સસ્પેક્ટ પેકેજ કંઈ બેટરી કે આ કંઈ મૂકી ગયું છે. તો એના વિશે હું તમને ઇન્ફોર્મેશન આપું છું. આપણી પાસે પહેલો લેટર જે આવેલો છે તે બીકોમ તરફથી આ સર્ક્યુલેટ થઈ રહેલો છે અને અમે બીકોમની ઓફિસમાં કન્ફર્મ કરેલું છે. તો બીકોમે કીધું કે યસ, આ જે લેટર છે અમારા તરફથી જ આવેલો છે. તો એમાં લખેલું છે, ઇંગ્લિશમાં થોડું બોલી જાઉં કે ડિયર રિસ્પેક્ટેડ મેમ્બર ઓફ ધ કોમ્યુનિટી, there was an incident at Jakaria Mosque Bolton this morning. એટલે કે આજે 10 જૂન 2026 આ બનાવ બનેલો છે. તો એની અંદર લખેલું છે કે આ સસ્પેક્ટ પેકેજ વિચ કન્ટેન અ ડિવાઇસ વોઝ લેફ્ટ ઇન ધ મસ્જિદ. તો મસ્જિદમાં કોઈ વસ્તુ કોઈ મૂકી ગયું હતું. બીકોમ ઇઝ અ કોમ્યુનિકેશન વિથ ધ GMP એટલે ગ્રેટર માન્ચેસ્ટર પોલીસ એન્ડ લોકલ ઓથોરિટી રિગાર્ડિંગ ધીસ વેરી સિરિયસ મેટર. એટ પ્રેઝન્ટ ધ GMP આર ઇન્વેસ્ટિગેટિંગ ધીસ ઇન્સિડન્ટ. હવે આ ઇંગ્લિશ ન્યૂઝ તો બીબઝ મીડિયાએ બનાવી લીધેલા છે અમારા સાદાબભાઈએ. સો હું તમને એને ગુજરાતીમાં થોડું વાંચી સંભળાવું કે ગુજરાતીમાં શું કહેશે. બીકોમ તરફથી જે લેટર છે તે 10th જૂન 2026 એટલે આજે બીકોમનો આ લેટર છે કે જકરિયા મસ્જિદ જે છે તે બોલ્ટનમાં આવેલી છે. બોલ્ટન ડર્બી સ્ટ્રીટ પર, અને એનું જે ફૂલ એડ્રેસ છે જકરિયા જામે મસ્જિદ, પીસ સ્ટ્રીટ, one of the largest mosques in Bolton with capacity for around 3000 worshippers. એટલે આ જે બોલ્ટનથી, બ્લેકબર્નથી, પ્રેસ્ટનથી જે ગુજરાતી લોકો સાંભળી રહ્યા છે અને મોસ્ટ ઓફ લોકો જાણતા જ હશે કે જકરિયા મસ્જિદ બોલ્ટનની મોટી મસ્જિદ છે અને આ એનું એડ્રેસ છે જકરિયા મસ્જિદ પીસ સ્ટ્રીટ. ઓકે, હવે બીકોમનો જે લેટર છે તેમાં છે કે આજે સવારે બોલ્ટનની જકરિયા મસ્જિદમાં એક ઘટના બની હતી. આ સંદેશ તે ઘટનાને લગતું અપડેટ છે. મસ્જિદમાં એક શંકાસ્પદ પેકેજ મળી આવ્યું હતું જેમાં ઉપકરણ ડિવાઇસ હતું. બીકોમ એટલે બોલ્ટન કાઉન્સિલ ઓફ મોસ્ક. બીકોમ છે તે 30-40 મસ્જિદોની એક સંસ્થા છે, એને બીકોમ કે. તો બીકોમ આ ગંભીર બાબત અંગે ગ્રેટર માન્ચેસ્ટર પોલીસ અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે. હાલમાં GMP આ ઘટનાની તપાસ કરી રહી છે. અને આ ન્યૂઝ અત્યારે બોલ્ટન ન્યૂઝમાં તમને વાંચવા મળશે અને બોલ્ટનના જે વોટ્સઅપ ગ્રુપો છે તેમાં આ ન્યૂઝ પડતા થયા છે. મસ્જિદમાં નમાઝ માટે આવતા તમામ લોકોને બીકોમ અપીલ કરે છે કે તેઓ સતર્ક રહે અને કોઈ પણ અસામાન્ય અથવા શંકાસ્પદ વસ્તુ દેખાય તો તરત જ મસ્જિદની કમિટીને જાણ કરો. એટલે તમે જો મસ્જિદમાં નમાઝ પઢવા જાઓ તો ત્યાં કોઈ પણ તમને સસ્પેક્ટ આઇટમ દેખાય કે આમાં કંઈ ગડબડ લાગે કે આ કંઈ થેલી કે આ કંઈ બેગ કે આ કોઈ ડિવાઇસ પહેર્યું જ ને એનું અંજાણ વ્યક્તિ કોઈ મૂકી ગયું તો તમે તરત મસ્જિદ કમિટીને જાણ કરો. જો કોઈની કોઈ બિનવારસી વસ્તુ, પેકેજ અથવા ચિંતાજનક વસ્તુ જોવા મળે તો કૃપા કરીને નીચેની સૂચનાઓનું પાલન કરો.